નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ગુરુ ગોવિંદમાં કોંગ્રેસનું ભવ્ય શક્તિ પ્રદર્શન। જન આક્રોશ યાત્રાના મંચ પરથી ભાજપને મોટો ઝટકો। 2025ના રાજીનામા બાદ નિષ્પક્ષ રહેલા મહેશ વસાવાએ પકડ્યું કોંગ્રેસનો હાથ। દેશની આઝાદી પહેલા અંગ્રેજોની જે નીતિ હતી ભાગલા પાડીને રાજ કરવાની વાત છે। એ ગોરા અંગ્રેજો હતા ને અત્યારે જે ભાગલા પાડીને રાજ કરવાની જે વાત કરે છે એવી ભારતીય જનતા પાર્ટી જે દેશની અંદર અને ગુજરાતની અંદર જે ભ્રષ્ટાચાર કરે છે એની સામે લડાઈ છે। આદિવાસી સમાજને જળ જમીન જંગલનો અધિકાર નથી આપતા, એમના આજે પણ હજારો દાવાઓ એમના પેન્ડિંગ છે અને કોંગ્રેસ સરકારે જે તે વખત આ 2006 ની અંદર કાયદો કાઢી અને લોકોને જમીન આપવાની, જંગલની જમીન આપવાની વાત કરી। એ કોંગ્રેસને ધન્યવાદ। અને ખાસ કરીને આ ભાજપની સરકાર મૂર્ખ બનાવવાના ધંધા કરે છે, આદિવાસીનું જળ જમીન જંગલ છીનવવાની વાત કરે છે। આ વિસ્તારોની અંદર ખોટા કોરિડોરો ખોલીને આ વિસ્તારની અંદર શામળાજીની અંદર જે રીતે કોરિડોર બનાવવાની વાત કરે છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી લાવીને જે આદિવાસી વિસ્તારના ગામડાઓને વિસ્થાપિત કરી રહ્યા છે, એમની જમીનો છીનવી લીધી છે, એની સામેની આ લડાઈ છે। એટલે ભાગલા પાડોને રાજ કરો। આ ભારતીય જનતા પાર્ટીને આવનારા સમયની અંદર અમે કોંગ્રેસ પાર્ટી સાથે એટલે હું જોડાયો છું કે આ ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દઈશું। અહીં ગુજરાતમાંથી જે ચંગુ ને મંગુ દેશની અંદર ગયા છે એ ચંગુ ને મંગુને પાછા ઘેર બેસાડી દઈશું। એ નેમ સાથે મેં આ કોંગ્રેસ જોઈન કરી છે ને આવનારા સમયથી ઉમરગામથી અંબાજી સુધી અમે આ લડત લડીશું। જેવી રીતે પાડલિયાની અંદર પેલા બહેનનું, વિધવા બહેનનું ઘર તોડીને આ જંગલ ખાતા અને પોલીસ ખાતા આ સરકાર, ભાજપની સરકારે તોડી નાખ્યા છે, એ કોઈ વિસ્તારમાં બનવા નહીં દઈએ। જો આવનારા સમયની અંદર એ કરશું તો અમે ચૂપ નથી બેસવાના। ખાસ કરીને અમારી લડાઈ રહેશે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી આખા ગુજરાતમાં ભેગા કરીશું અને તાલુકા જિલ્લા તો અમે કબજે કરી જ લેવાના છે। પણ આવનારી 2027ની વિધાનસભા પણ તમે જોઈ લેજો કે એની અંદર પણ કોંગ્રેસનો અહીં ગાડી વિજય થવાનો છે, કોંગ્રેસની સરકાર આવવાની છે અને આવા ભ્રષ્ટ જે અધિકારીઓ છે, ભ્રષ્ટ જે નેતાઓ છે એમને જેલમાં નાખી દેવાના છે। એ અમિતભાઈએ પણ આ સ્ટેજ પરથી કીધું છે। એટલે અમિતભાઈ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસના, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। હું આજે એના માટે જોઈન થયું છે અને મેં જોઈનિંગ કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર। બસ કોંગ્રેસમાં જોડાયો એટલા માટે છું કે મને ભારત દેશના જે મૂળ લોકો છે, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, એનો અવાજ બનવાની છે। કેમ કે વર્ષોથી એમની સાથે અમે જો એમની વિચારધારા અમારી સાથે મળે છે, પરિણામે અમે જળ જમીન જંગલની લડત લડવાના છે। જે રીતે આ ભારતીય જનતા પાર્ટી આ સમાજને વેરવિખેર કરવાની વાત કરે છે અને ભાગલા પાડીને રાજ કરવાની વાત કરે, અહીં ગાડી જે આમ આદમી પાર્ટી જેવાને આ લોકો પ્રોત્સાહિત કરે છે ને જે વોટ છે એ કોંગ્રેસ પાર્ટીના વોટ અને થર્ડ પાર્ટીઓ જે વોટ કાપવાની વાત છે એની સામેની અમારી લડાઈ છે। કેમ કે એ ભાજપની બી ટીમ છે, એ જે મત જીતવાના મતની તોડવાની વાત કરે પણ હજી ક્યારેય બનવાનું નથી। આજે આદિવાસી સમાજ, ઓબીસી સમાજ, એસસી સમાજ અને માઇનોરિટી સમાજ જાગૃત થઈ ગયો છે। એટલે આવનારા સમયની અંદર આ ગુજરાતમાં તાલુકા, જિલ્લા પંચાયતો, નગરપાલિકા અને વિધાનસભા પણ એની સરકારો कांग्रेस ने बनवानी है। प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चावड़ा जी, हमारे कांग्रेस विधायक दल के नेता तुषार चौधरी जी और वरिष्ठ हमारे कांग्रेस के नेता तमाम साथियों के साथ में पिछले दिनों में जन आक्रोश यात्रा को लेकर विभिन्न जिलों में पहुंचे हुए हैं। दूसरे चरण की जन आक्रोश यात्रा का आज यहाँ पर दाहोद जिले में समापन हो रहा है। हम समझते हैं कि एक प्रगत राज्य होने के बाद भी गुजरात में जहां पर मेहनतकश लोग हैं, व्यापार और उद्योग में दिलचस्पी रखते हैं, ऐसे यहां पर लोग रहने के बाद भी यहां आज 30 साल की हुकूमत भारतीय जनता पार्टी की रहने के बावजूद बहुत परेशानियों से यहाँ के लोग घिरे हुए हैं। रोजगार का प्रश्न हो, यहाँ के किसानों के फसल के दाम का मसला हो, यहाँ के आदिवासियों के, दलितों के, अल्पसंख्यकों के, पिछड़ों के, यहाँ के अगड़ों के, हर गरीब का यहाँ पर बहुत परेशानियों से रहा एक पूरा माहौल बना हुआ है। ऐसी सूरत में जहाँ पर पानी से ज्यादा गांव-गांव में
हम शराब को पहुंचते हुए देख रहे हैं। यहाँ नशीली दवाएं बहुत बड़ी तादाद में यहाँ के नौजवानों को खोखला बनाने का काम कर रही है, लेकिन नशीली दवाओं के रोक में, यहाँ की शराब को रोकने में यहाँ की सरकार पूरी तरह से नाकामयाब रही है। हम ये तमाम मुद्दों को लेकर, स्वास्थ्य की सेवाओं को लेकर, रोजगार को लेकर, किसानों के, मजदूरों के, महिलाओं के, बच्चों के, ये तमाम मुद्दों को लेकर हम गुजरात के हर जिले में जा रहे हैं, हर गली मोहल्ले में पहुंच रहे, हर गांव में पहुंच रहे हैं। और मुझे भरोसा है कि आने वाले दिनों में यहाँ गुजरात के लोग जरूर तमाम चीजों का संज्ञान लेते हुए आने वाले दिनों में अपना नया रास्ता अख्तियार करेंगे। सर, आज महेश वसावा जुड़े पूर्व डेडियापाड़ा के धारासभ्य, उसके बारे में क्या कहेंगे? डेडियापाड़ा के महेश वसावा जी का आज यहाँ पर कांग्रेस में प्रवेश हुआ है। मैं और हम तमाम कांग्रेस के साथियों ने उनका दिल की गहराइयों से स्वागत किया है। महेश वसावा जी के क्षमताओं को हम अच्छी तरह से जानते हैं। उन्होंने अगर किसी बात को अगर ठान लिया तो वो जब तक के हासिल नहीं हो जाती तब तक वो रुकते नहीं है, थमते नहीं है। मुझे पूरा भरोसा है कि महेश वसावा अपने तमाम साथियों को लेकर कांग्रेस को मजबूत बनाने में अपना सहयोग देते रहेंगे। ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે પહોંચતા સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો। યાત્રાના સમાપન મંચ પરથી ભાજપને મોટો રાજકીય ફટકો लाग्યો હતો, જ્યારે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ કોંગ્રેસમાં જોડાણ જાહેર કર્યું હતું। ઉલ્લેખનીય છે કે મહેશ વસાવા અગાઉ ભારતીય ટ્રાઇબલ પાર્ટી બીટીપી સાથે જોડાયેલા રહ્યા હતા અને ત્યારબાદ 2024માં ભાજપમાં જોડાયા હતા। જો કે ભાજપની નીતિઓથી અસંતુષ્ટ બની તેમણે વર્ષ 2025માં ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું। રાજીનામા બાદ તેઓ કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જોડાયેલ ન હતા અને નિષ્પક્ષ રાજકીય ભૂમિકામાં રહ્યા હતા। આવી સ્થિતિમાં જન આક્રોશ યાત્રાના મંચ પરથી તેમણે ખુલ્લેઆમ કોંગ્રેસનો હાથ પકડી પોતાની નવી રાજકીય શરૂઆતની જાહેરાત કરી છે। આદિવાસી સમાજ પ્રત્યે સરકારની અવગણના, વિકાસના ખોખલા દાવાઓ અને લોકવિરોધી શાસન સામે અવાજ ઉઠાવવાની જરૂરિયાત દર્શાવતા મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાણને ભાજપ માટે ગંભીર ચેતવણી રૂપ માનવામાં આવી રહ્યું છે। જન આક્રોશ યાત્રા અંતર્ગત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે દર્શન કરી કાળી મહુડી સમાપન સભામાં મંચ પર પહોંચ્યા હતા। મંચ પરથી કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં આદિવાસી સમાજ, ખેડૂતો, યુવાનો અને ગરીબ વર્ગને સતત અવગણનામાં આવી રહ્યું છે। આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે જન આક્રોશ યાત્રા યોજાઈ રહી છે। કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં યોજાયેલી જન આક્રોશ યાત્રાનું ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે જોરદાર સમાપન થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં ઉમટેલા જનમેદનીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે હવે ગુજરાતમાં સત્તા સામે જન આક્રોશ ફાટી નીકળ્યો છે। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 2025ના રાજીનામા બાદ લાંબા સમય સુધી નિષ્પક્ષ રહેલા મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાણથી છોટાઉદેપુર, દાહોદ આદિવાસી પટ્ટામાં કોંગ્રેસને નવી મજબૂતી મળશે અને આવનારા સમયમાં રાજ્યની રાજનીતિમાં મોટો ફેરફારની શરૂઆત થશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।